જીતે બી લકડી મરતે બી લકડી દેખ તમાશા લકડી કા અલગ બીજો પીપીન ફેફસો કવાઈ જવાનો યાર જબર ચીર કોમ થા પછી એમ કંઈક આવ્યું હતું યા ઓ ભગુભા હા તું જોઈને દો અહીંયા ગોમો હરકાયું કૂતરું આવ્યું યાર તમે અમારા તો કા નવરા અહીંયા કરશો પણ આ કૂતરું હતું એટલે મને એવું લાગ્યું કે આ એ કૂતરું હશે પણ કૂતરું ના આવી ગયું ને તો આ ઘરે આવી ગયું હો મોટું કૂતરું નાહી જોઈને અમે તમે હાથે કરીને તો આગાની ઠોકર ચી ખબર અહીંયા એમ તો ના થકું તારો ભાઈ બન છું આ બેહો બેહો બોલો કેવું કેમ ચાલે તમે ગોમનું લાગે ઉપાડું લીધું હે ને અહીંયા ઉપાડું નહીં લીધું યાર મને બીક લાગે થોડી અચ્છા તમને બીક લાગે તે નહારવા નીકળ્યા ના હારવા નહીં નાખ્યો તો તમારે જો બે હવા આવ્યો તો પછી બેહવા કૂતરાનું હું બોમ બોન કાઢ્યું ડાયરેક્ટ એટલે પણ મને એવું લાગ્યું કે હરકાયું કૂતરું હોય એટલે તો મોઈ બેહી જો હોત હલકાઈ કૂતરું હોત તો પણ તમને થોડી ખબર કે ગામમાં હરકાયું કૂતરું થયું નહીં હલકાઈ કૂતરું જીવું પાવું એ હે ગામને મોટો માથું પગત થયું પાવ અહીંયા સારી એ નહીં આખી દાડો સળા લાલ કરવાની નહીં પોતાનું જિંદગીમાં કોઈ દાડો વિચારવાનું નહીં બીજાને સળા લાલ કરવાની હવે જોજો આપણે જોજે આવશે ને એટલે આપણને થોડી સળા લાલ કરશે કૂતરા એ તો એવો નહાડ્યો ને હડકાઈ કૂતરું થયું સારું સારું થયું કઈડ્યું નહીં કઈડ્યું જ ને તો આજ તો ડોલા નંજી ચાલે આવવું પડે પેલા બે શું કરે લઈ જવા દે એમને કહું કે હડકાઈ કૂતરું થયું ગામમાં જાય નહીં ઓટો બોટો મારવા આવો તમને તમે ધોકો લઈને બે પંચાયત કરીને બેહીને હો બેહીને આવો બોલો એટલે એમ કહેતો તો ગામમાં હડકાઈ કૂતરું થયું તમને જ નહીં કહી ગયું ના ભાઈ ના હાડ્યો ખરો પણ કૂતરા એ મને ભાઈ તું ન તો મોનતો આ તો પણ બધે સરા ના આવે સરા ના આવો ખબર પડે કૂતરાને હું સલાહ આલું કૂતરાને ખબર પડો એ તમે અહીં છો મારે કયો તમારે શું બીજું આખી રાત બેહી રહેવું ને સવારમાં મોડું ઉઠવું કઈ કામ ધંધો ખરો તમારે અમે કશું કોમ નહીં નહીં તે ને એટલે એ નહીં તમારે જોડે કોઈ માગવા આવ્યા મારા જોડે નહીં માગતા બીજાને જોડે માગો એનું એ તો અમારી મરજી અમે ગમે તે જોડે માગીએ બસ ખાલી 50 રૂપિયા મળી ગયા એટલે બહુ આખો દિવસ સુધરી ગયો પછી આખી રાત જાગવાનું મફત ના જવા નહીં જરા આખો દાડો કામ મફત કરીએ ના નહીં શું કરો કયો ટીમ ના ઈ છે તો હું કામ કરીએ ત્યાં હવ 50 રૂપિયા જેટલું કામ કરો એટલે 50 મળે એટલે બસ આ જીજી સરા હાલી ને રાતે જો વહેલા અને સવારમાં વહેલા ઉઠીને નોકરી બોકરી કરો તો કંઈક થાય તમારું એટલે નહીં અમારે નહીં કરવી પણ અમારે નહીં કમાવું અમારે નહીં ભેગું કરવું તમારી મરજી મારું આ તો મારે તમને સલાહ આપવી જરૂરી છે બરોબર એટલે મેં તમને સલાહ આપી તારી સાથે તાર જોડે કૂતરો ના લેતા છે હા તો હેડો હું આ હેડ્યો તા એ સારું ત્યાં કરો હજુ કહું છું ત્યાં કરો ને ભાઈ હા હેડો તા લેવાજી આવી પાહી ઊંઘો જાણા તમે ઊંઘો જઈએ તમે હા હેડો તો જોઈએ તો નહીં લાગતું હવે આજે અને અત્યારે આપણે સલાહ આવી બરોબર મારી ઈચ્છા એવી છે ને કે આને અત્યારે ભમાઈ આવું બોલ એ અત્યારે ભમાવા નહીં જવું જો એ જો ઊંઘવાનું કહી ગયો હોય પણ એની ઊંઘવા તો દેવો જ નહીં શું કર્યું એટલે એની આખી રાત બગાડી એ મારા દિમાગમાં ગાડી જીવો જો ના જો બહેલા ભાગા એવો હોય ને તો નહીં લો જો ના મને વિશ્વાસ નહીં આવતો એની આખી રાત બગાડવાની જવાબદારી આપણી જો પ્લાન જો બોલાયો એમ છે અત્યારે હજુ ઘેર નહીં પહોંચ્યું આપણે પહેલાં કામ કરી દઈએ બિહારી બેટું શું વાતો કરો પેલા ગબલા રમતું રાતે ઊંઘવા નહીં દે લાઈ જઈને ઠપકો હલવા દે આવું બધું મેલો શાંતિ એ શું મળ્યું તમે બેને અમે જો બે મને મૂર્ખો એમ છો તમે મૂર્ખાઓ મને મૂર્ખો ના મત છો તમારી બેનની બધી વાતો મેં સાંભળી બેનથી તમે હા બધું સાંભળી શું વાગ્યું અમે કશું નહીં અમે તો આ પૂછું રમતું આવ્યો હતું બરાબર તમને કોમ ધંધાનું કીધું કઈ ખોટું કીધું નહીં
અને તમે અત્યારે એની ઊંઘ હરામ કરવાની વાતો કરતા હતા. એવું તો સુધારવાનું કે નહીં તમારે એમ કહો ખાલી. નહીં કરી, અમારી ભૂલ થઈ ગઈ, બીજું ભૂલ થઈ. અમે તો આ ઘેર જઈને ઊંઘી. બિહાર જઈને સીધા ઊંઘી જજો. હું અત્યારે જોવા નહીં આવતો, મારો કોમ ચાલે જવું. હવારમ તમારી કોઈ વાત મારો ખબર ના જોઈએ કે આ લોકોએ આવું કર્યું રમતું જોડે, બરાબર? અમે તો સીધા ઘેર જઈને ઊંઘી જજો. અમે તો ઘેર જઈને હોઈ જઈશું. તમે જો તને ચો ખબર હજુ અમે બે કોણ છીએ. ચા ચમતા હવામાં તાજુ વાત આવે તાન તું અમારી જોડે આવવાનું. અમે થોડી બીવાને હા. અને નહીં ખાવામાં આપણે ઘેર જઈએ તાનીને ખબર પડે ને. હવામાં જ આપણે આજે ઉદ્વન થઈ હા. જઈશું. એ કામ તો પ્લાન કદાચ એને આ ડોકું લઈ લેવું. તો પણ મૂકને એ ચો મારવા જવાનું છે એમ. અલ્યા હજુ આપણે પ્લાન બનાવવાનો હોય. એમાં પેલું કાગળિયું એની ટેન્શન તું શું કોમ લે? એટલે બધું જોડે રાખો. અહીંયા મને ખબર જ હતી. ઓ પાઉ તમે પેલા વચ્ચે તરબાના ફેરા લખવા જતા હતા ને? આપણે બધું કર્યું હતું. ચિંતા ના કરે. લખો ને લખી લો કે તમે તમારી રીતે લખો, હું થોડું તમારી બોલું, બરોબર? બોલું ના ના તમને પાઉ બોલે એ ના ગમે ને. અચ્છા ચુપા તમારો અક્ષર કમ્પ્લીટ આવો બાકી કેટલું ભણેલા? 10. હું તમને ભણ્યું. તું બપોર ઊંઘી જ ભણ્યો. તમને ખબર આપણે બે અંગાત ભણવા જતા હતા. અરે શાંતિ રાખ ને. કોમ થઈ ગયું? હવે બોલ. ને તું તો ના શંકા કરતા નહીં આવું. અહીંયા ને ફોકસ. આ કોમ તારા હાથે. અલ્યા પેલા રમતું હાથમાં આવી જાય ને એવો મારશે ને મને. મારા ઉપર વિશ્વાસ નહીં થાય. ને જો ઉભો છે. એટલે ચેક કરું શાંતિ રાખ. હા અત્યારે રમતું આવ્યું નથી, બરોબર? તું જા અને ફટોફટ ચીઠી મૂકીને આવતો રહે. ચા બજે મને જ મોકલ કરો પ્યાલો. અહીંયા તારી તું તો ડબલું કરે. તું મારો દાદુ જો દોસ્ત નહીં. દારૂ રહ્યો તો તું બયા તોરો રાખો. બહુ યાર એ પાવ કાઢો જતો ને કોઈ કશું નહીં ખબર પડે. એ પેલા રમતું કાલ હવામાં કોક કહી દે કે આવું કરી તું એટલે બયા મારા ભાઈ એટલે હું નહીં, હું તારી પ્લાન ભાઈ એ નહીં પ્લાન કોનો બેનો તો આપણે બેન જવાનું બહેન નો. એટલે હું પકડી દઉં હું મેળે આજે ઉભો છે ધીમે ધીમે અચ્છા આવી જશે પેલો મૂર્ખા. જલ્દી કોઈ જોવાની હોય ને તો જુઓ. શિયાળાની હે પહેલો માલ નહીં દીધો, ધ્યાન રાખજે. નહીં આનંદ પાપ્યા ગજુ બાન શિવાજી બે જાતા હોય હા તું ફટોફટ મૂકને હે ને. એટલે લાભો કોને મારે અજા પછી તો બધું અત્યારે મૂકીને ફટોફટ અહીંયા નથી મૂકી. બીજો કંઈ એમ નહીં આપણે જોવું હંતે જેવું અજા નહીં, અત્યારે તું યાદમાં છે આવી ગયું છે. ના આપણે એ કામ કર આપણે આપણી જગ્યાએ જગાડીએ હવે તારો નહીં, હવે આપણે ફરાર અહીંથી જતા એ જો, હવામાં ન દેખાડે. હવામાં દેખાડે. પેલા બેને સલાહ આપી હો મોને ને તો સારું હો. મારી તો એક જ સલાહ, એ બે પીવાનું છોડી દે ને તો સારું હો. મોની જાય તો સારું, બીજું તો હોય એમની મરજી હવે. લ્યા હવે એક તો મારા ઘરે જવાની આટલી ગલી હ ને આ ઘરવાળો મેં કીધું કે સાઈડમાં એક્ટિવા મૂકવાની, દરરોજ એ વચ્ચે ને વચ્ચે મૂકી જાય. લાય દરરોજ એને કહું કે સાઈડમાં મૂકીને જવાની તો એ વચ્ચે ને વચ્ચે મૂકીને જતો રહ્યા. કાલ આવવા દે, એમ પપ્પાને ડાયરેક્ટ કહેવું હો. લાય ઊંઘવા દે, ઠંડી બહુ હો, મને ઊંઘાઈ છે. આપણે હે ને વહેલું ઊંઘવા જોઈએ અને વહેલું ઉઠવા જોઈએ. આ પેલા એમના જેવું નહીં રાતે મોડું ઉઠવાનું ઊંઘવાનું ને. લાય આ તો ગોદડું ચિઠ્ઠી કોણ મૂકીને ગયું?
લે રમતુજી ચમ રોવો? અરે, લે ભૂલું બૈરું છે પિયર જ્યુ છે એ તમે કશું નહીં બૈરું તો આવી જશે કાલે લે રમતુજી રોશો નહીં રમતુજી શું થયું રોવો છો શું થયું કોણ શું બોલી જશું તું લાવ ઓહો તમારી દોષી જાતે રી હાથું નહીં હતો હાથું છે 5 દિવસ પહેલા તો હું ઈ જોડે જઈ રહ્યા જોડે તો જઈ રહ્યા તમે બેહો બેહો ના ઘરે પોણી આલવું પછી હે રમતુજી હારું હારું પાણી બણી આલો રમતુજી રોવાય ના હોય ગુડો એમાં તો નવાય છે આપણે બીજી લાવશું ચમ ભૈયાની હારી હતી હા એ તો હજી દોષિત હોય બોલો બીજી લગ્ન કરવા છે કે નહીં નહીં કરવા ના તમારે ને મારા હાથમાં થોડું થઈ ગયું હવે એ તો ઉપર વાળો છે બધા જવાનું છે એકવાર. આ કાલે જઈ કાલ પર અંદર અમાર જવાનું તમારે વારો આવશે એટલે હવે હવે તો મારે જતું એવું ઓહો. હંગાત ના હંગાત બરોબર હિંમત થઈ છે બરોબર હવે આપણે ઘરે જવાનું થતું નથી માણસ રમતુજી એકલા બરોબર હવે કંઈક રાતે હા બા ના કરે તો આમ જવાબદારી કોણ હા રોકાઈ જઈએ આપણે સવારમાં બધા હળી મળીને જઈશું ત્યાં આગળ બરોબર યાર રમતુજી ભાઈ કરો ગુરુ હવે બંધ થઈ જશે ના સુખ દુઃખ તો બધાને આવતું રહે મારે તો નકરું દુઃખ છે બધા દુઃખ હોય તમારે એકલા દુઃખ ના હોય બંધ થઈ જશે તો હવા જવાનું છે ને આપણે પણ અમારે બે વાર અહીં દોષી નહીં તો નહીં આ બેહાલ લે શું વાત કરો પૂરો તમે તો તમારે તો પિયરજી અને મારે તો ત્યાં થયા કરે ભાઈ ભગવાનનું ઘરનું છે આ બધી વસ્તુ સમજ્યા તમે સમજુ માણસ જોઈએ જઈ જઈ દોષી આવું કે બહુ એટલું બધું કોઈ ના રોવાનું હોય તો બધી જો ઊંઘવા દે શાંતિ આ તીન જણા ચમ ઢીલો લમણો કરીને બેસે છે અહીંયા ઘડી લે ગટુજી જીવાજી ચમ ટાઢા થઈને બેઠો ને રમતુજી ચમ રોવા રમતુજી ને ઘેરથી દોષી જતી હતી તો ડોશી તો 6 મહિના હજી હતા ચો રોવા બેહવાનું આવે એમાં થાય છે એવું કે દોષી છે ને શું વાત કરો યાર કાં ભૂયો ભગવાન જોડે એટલે જતા રે જતા ને તમને સમજ નહીં હા રમતુજી જુનાગઢ સોના રહ્યો હવારમ જઈશું આપણે બધા બરાબર ને બધા સોના રહ્યો સોના રાખો ને ચાલુ કરીએ તાના ભણત નહીં જતા ભૂલો ના રોવાનું જતી જતી ડોસી એમાં કોઈ શું તમે ક્યાં ફોન આવ્યો તો ના આવું ફોન આવ્યો ના ફોન નતો હોય તો અરે એવું નહીં એમાં ડોસી કઈ કાગળ લખેલો એવું આગળ હું લખેલું બતાવ્યું બસ પોતાને બે તમારું બોલું એટલે ફોન બોન નહીં આવ્યો આ કાગળ બતાવો છે રમતુજી બધાને યાર રમતુજી વાત લેવા ઘડી ઊંઘ કરો સુઈ જાઓ હુઈ જાઓ શું કરું તો એવું લાગે છે આ નક્કી પેલા બે દારૂડિયા કોઈક લોચા માર્યા છે એવું લાગે છે મને કે તમારા ફોન બોન નહીં આવે તમે આ લેટર જોઈને તેવું મને લીધું એમ છે ને હા એવું જ છે બોલો અલ્યા પણ તમારે ફોન બોન કરીને પૂછી તો જોઉં તું આવું લેટર જોઈને તમે યાર આવું મને લીધું બે જણાએ હવે અમે શું કરીએ હવે એ કે છે આવું છે તો ભાઈ પણ તમને સાચી વાત કહું હા બોલો આમાં એક લોચા મારે છે ચેવા કહું શું લોચા મારે પણ આમ રમતુજી
બધા તમે ઘેર આવતા હતા અને કોઈની જોડે મજાક કરી હતી તો સલાહ આપવા બે હતા ચમ કે તમારે ટેવ છે કોઈને જોડે સલાહ આલવાની મજાક કરવાની. સાચું બોલો ને, હવે જે કર્યું હોય એ યાદ કરો કોઈને સલાહ આલવા બે હતા મજાક કરવા બે હતા. હવે આપણે ખબર શું છે ગામના આગેવાન છે એ હોય સાચું કહી દો. હજુ એક વાર વિચારી લો, કદી વત કહી દો. આ જોર નાખો થોડું જોર. જો આપણે પેલા ગામના બે દારૂડિયા નહીં કોણ પેલા બે દારૂડી હા લ્યો એમને મેં કીધું તું જો ગમે તેને સલાહ અપાય પણ દારૂડિયાને કોઈ દર સલાહ ના અપાય નકર તમારા આવા રોવાના જ દાડા આવે. આ બે જણા તમારા જોડે મજાક કરી છે યાર. ના શું વાત કરો સાચું મેં બધું વાપર્યું તું એના પ્લાનિંગ કરતા હતા કે રમતું ના ઊંઘવા નહીં દેવ. શું વાત કરો મેં ઠપકો આપે તો ઘેર જઈને ઊંઘી જજો. તમે ડોસી જીવો હજુ ખુશ થઈ જોઈએ ડોલી જીવે તો પેલા બેનો વારો કાઢવો અમારો મારો બારો નહીં કાઢો, શાંતિ ઊંઘી જાઓ. એ તો હું હવારમાં બે જણા જોડે જાઉં ને બેને ઠપકો આલું. તો મેં કીધું તું. આ તો મારે થોડું કોમ આવી ગયું નકર હું સીધો તમારા જોડે આવવાનો હતો તોય આ તો સારું થયું જોયા બહાર બે હતા એટલે નકર આખી રાત તમે તો ઊંઘો જ નહીં. શાંતિ ઊંઘો ના ઊંઘત ને અમને બેને ના ઊંઘવા દે. હારું જે થઈ ગયું તમારે બેન કશું કહેવાનું જોયું નહીં, શાંતિ ઊંઘી જાઓ. ડોસી તમારે તો એમ કેમ જ છે. અને રહી વાત પેલા બે જણાની એમને હું હવારમાં જઈને ઠપકો આપી દઈશ. સારો મને બોલાવજો આજ પછી છે ને એ બે દારૂડિયા કે કોઈને સલાહ હલવાની વાત કરતા જ નહીં, બરાબર ને? નકર તમારે મજા રહેશે નહીં એ વાતની. ડોસી કે એમ કેમ છે તમારી માર ડોસી જીવ લે માર ડોસી જીવ હવે ઊંઘ આવી અમે રજન અહીંયા ઘેર જઈએ તાન હેલો અમે એવા ઊંઘે હો. હા મને હાલો એવું હોય તો ફોન બંધ કરી જોજો તમારા ડોસી. હવે